કરવા મંગલાચરે ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નમઃ શ્રીયાનાંતાન્નિજાચાર્યં પ્ರಣમામિ મુहुर्मुहुः યદનુગ્રહદો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વन्दે શ્રીમદ્વલ્લભનन्दનम् અજ્ઞાનતિમિરાन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये नमः। कीर्तन करिए। તારો અવાજ જ નથી આવતો। બીજે કીર્તન કરીએ। હા જરૂર કરો। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए निरखी निरखी मंगला मुख की छवि बलि 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 जाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जिनकी कृपा अनुग्रह तेरी गिरिधर लाल लड़ाइए अनायास सब सुख को लाइए दीनवन को फल पाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जाइए चरण परासतन रूप रस सब ही दुख दूरई बाइए श्री वल्लभ गुण गाइए बीते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। દંડક પ્રણામ જીજી। હા જે થઈ ગયું બહુ સરસ કર્યું। શું કરીશ? બ્રહ્માજી વાળી લીલા ત્યારે પછી બ્રહ્માજી એમને ઠાકુર બ્રહ્માજી નો પછી બ્રહ્માજી ને બધાએ કીધું કે આ ઠાकुरजी ने लीला સાંભળી ત્યારે એમણે કીધું કે એકવાર હું દર્શન કરી લઉં। હું એક એમને કીધું કે એમના ગાયો એટલે એમની વાછડીઓને ઠાकुरજીની એમને લીલો લીલો ચરો દઈ અને એમને કઈ બીજી જગ્યા લઈ જઈ એમને માયાથી વશમાં એમને ક્યાંક બીજી જગ્યા રાખી દીધો અને પછી ત્યારે ઠાकुरજી ત્યાં એમને ગોતવા ગયા ને કઈ કર્યું નહીં તો બ્રહ્માજીને અહંકાર આવી ગયો। પરબ્રહ્મનો અવતાર કઈ કરતા નથી તેમને એમના ગ્વાલોને બી લઈ લીધા એટલે માયાથી વશમાં કરી લીધા અને એમને બી ત્યાં જ ગાયો અને જ્યાં રાખ્યા હતા ત્યાં એમને રાખ્યા। પછી ઠાकुरજી સાંજ સુધી ગોત્યો પણ કોઈ મળ્યો નહીં એમના સખાઓ કે બચ્ચરા તો ત્યારે એમને
પોતામાંથી જ બધા વાછરીઓ બધા ગ્વાલો પોતે જ પોતાના જ રૂપમાંથી બીજા બનાવ્યા. પછી પછી ઘરે જતા તો એમ બધા ગોપીઓ એમ થઈ ગયો કે આટલા રોજ કરતા આજે આપણે વધારે સ્નેહ આવે છે અમારા પુત્ર ઉપર, અને વાછરીઓ પોતાની રીતે દૂધ દેતી હતી, ગાયો બી પોતાની રીતે દૂધ દેતી હતી. પછી એક માસ પત્યો, પછી બ્રહ્માજી તો ભૂલી જ ગયા હતા. પછી બ્રહ્માજીએ જોયો કે તો બધા જેટલા બી એમને ચોરાવ્યા એમને છુપાડી નાખ્યા હતા એ બધા તો ત્યાં જ છે. ત્યારે ઠાકોરજી પાસે એમને બધા ગ્વાલો અને વાછરને છુડાવી લીધા. અને ઠાકોરજીએ બ્રહ્માજી આમાંથી શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ. આમાંથી શબ્દ છે લીલા. લીલા એટલે ક્રીડા, લીલા એટલે ક્રીડા. એવી ક્રીડા જે પ્રયોજન રહિત હોય, હર્ષથી ભરેલી હોય અને અનાયાસ હોય, એવી ભગવાનની ક્રીડા ને લીલા કહેવાય. શાબાશ. પ્રયોજન રહિત એક્ઝામ્પલ છે કે આપણે રમતા હોય, આપણે હાર જીતથી કઈ મતલબ ના હોય, આપણે ખાલી રમવાથી મતલબ હોય, એ પ્રયોજન લીલા. અને પ્રયોજન રહિત વાળી એનો એક્ઝામ્પલ અનાયાસ અને હર્ષથી ભરેલી લીલાને રમવામાં થાક ના લાગે. આપણે આનંદથી રમીએ તો આપણે રમવામાં થાક ના લાગે. એ બે એક્ઝામ્પલ છે. અનાયાસ અને હર્ષ એ થઈ ગયો. એ બીજો કોઈ નથી આવ્યો. નહીં છે આમાં. બ્રહ્માજી નો શું અર્થ થાય? જે ત્રણ ગુણા અવતાર છે, પેલા વિષ્ણુજી, પછી બ્રહ્માજી અને શિવજી, એ ત્રણે ગુણ કંટ્રોલ કરે છે આપણી પૃથ્વીના. ત્યાં બ્રહ્માજી રજુ ગુણ કંટ્રોલ કરે છે, શિવજી તમો ગુણ કંટ્રોલ કરે છે શિવજી, અને વિષ્ણુજી સત્વ ગુણ કંટ્રોલ કરે છે. અને એમને ગુણ દેવતા એ પરબ્રહ્માથી બનેલા અવતાર છે. શાબાશ. તો બ્રહ્મા થયું, પછી લીલા, પછી એક શબ્દ છે આમાં તેમણે કહ્યું ને માયા. ઈ શું હોય માયા? જે માયા એટલે આ મિથ્યા એટલે આપણે ઠાકોરજી થી દૂર કરે એવી કઈ વસ્તુ કે આપણે ઠાકોરજી થી દૂર કરે એને એવી મિથ્યા, એને માયા કહેવાય. મિથ્યા અને માયા એમ. અચ્છા. જો આ શબ્દ કદાચ તો ભક્તિને પણ લખાવ્યું નથી, તમે એને સમજી લો. માયા ભગવાનની શક્તિ છે, સૌથી પહેલા એમ સમજવું. શું સમજવાનું? માયા એટલે ભગવાનની શક્તિ. તમને બીજો બહારનો કોઈ અવાજ આવે છે? ઘોંઘાટ?
ના થઈ છે નહીં ને? હા બસ તો વાંધો નહીં, કેમ કે મારે અહીંયા બહાર લગ્ન વગરનો ઘણો ઘોંઘાટ ચાલી રહ્યો છે એટલે. હવે એ જે ભગવાનની શક્તિઓ છે એ અનંત શક્તિઓ ભગવાનની છે. એનું જો વર્ણન આપણે કરીએ એના નામ તો લખી લો તમે, એક સાથે યાદ નહીં રહે. શ્રી સૌ પહેલી શક્તિ શ્રી, પછી પુષ્ટિ, પછી રા, પછી કાંતિ, પછી તુષ્ટિ, શું શું લખ્યું ભક્તિ? તે જે શ્રી, પછી પુષ્ટિ, પછી કાંતિ, પછી તુષ્ટિ, એ જે એક રહી ગયો મારો લખવાનો. હા, ગિરા. શ્રી, પુષ્ટિ, પછી ગિરા, કાંતિ, પછી કીર્તિ, પછી તુષ્ટિ, પછી ઈલા, ऊर्जा, विद्या, અને અવિદ્યા. બોલી જા તો પછી. ધીરે ધીરે શ્રી, પુષ્ટિ, ગિરા, કાંતિ, તુષ્ટિ, કીર્તિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા. કેટલી થઈ? 10 થઈ. તો જો આપણે આ બધી માયા જ છે, અથવા આ બધી જ ભગવાનની શક્તિ જ છે. હવે જો મેં પૂછ્યું કે માયા એટલે શું, તો રુચિરે એવો અર્થ કયો કે મિથ્યા છે બધે. તો હવે ધ્યાનથી સમજો કે ભગવાનની અનેક શક્તિઓ છે. આ 10 તો ખાલી ગણાવવા ખાતર ગણાવી છે, કેમ કે આપણને એમ થાય કે ભગવાને શક્તિથી આ કામ કર્યું. તો ભગવાનના એવા ઘણા બધા કાર્યો છે કે લીલાઓ છે, ચરિત્રો છે કે જે ભગવાને જુદી જુદી રીતે કર્યા હોય. અને જુદી જુદી રીતે કર્યા હોય તો એમાં બધી એક જ પ્રકારની એક શક્તિનાથી જો આપણે એમ કહી કે આ ભગવાને પોતાની શક્તિથી કર્યું, તો આપણને સંતોષ ન થાય કે આ બધી કઈ શક્તિ હોય. એટલે ક્યારેક ભગવાને, જેમ દ્રૌપદીજીને ત્યાં જ્યારે વનવાસમાં હતા અને પધાર્યા, દુર્વાસા એમના શિષ્ય સાથે એમના મહેમાન બન્યા, અને દ્રૌપદી પાસે જે અક્ષય પાત્ર હતું એ ત્યાં સુધી જ અન્ન આપતું કે જ્યાં સુધી દ્રૌપદીજી ભોજન ન કરી લે.
તે દિવસે દ્રૌપદીજીએ ભોજન કરી લીધું હતું, તે પછી દુર્વાસા પધાર્યા. એટલે એ જે પાત્ર હતું એમાંથી બીજું કોઈ ભોજન મળી શકે એમ હતું નહીં. તો દ્રૌપદીજી એકદમથી દુઃખી થઈને એમણે ઠાકોરજીને યાદ કર્યા ને ઠાકોરજી પધાર્યા. તો એ પાત્રની અંદર જે જરાકસો કંઈક અન્નનો અંશ બાકી રહ્યો હતો એ આપ આરોગ્યા. અને ઠાકોરજીના આરોગતાની સાથે જ પૂરી સૃષ્ટિ જાણે પેટ ભરીને ભોજન કરી લીધું હોય એવી રીતે હોડકાર ખાવા લાગી. દુર્વાસા પણ પોતાના હજારો શિષ્ય સાથે આવ્યા હતા. એ બધા પણ સ્નાન કરવા ગયા અને ત્યાં એમને એવું લાગ્યું કે હવે તો એક અન્નનો દાણો પણ મોઢામાં નહીં મૂકી શકીએ, એટલું પેટ ભરાઈ ગયું. તો હવે જો પ્રભુએ એક અન્નનો દાણો ખાલી મુખારવિંદમાં મૂક્યો, એનાથી હજારો શિષ્યો સાથે દુર્વાસાનું પેટ ભરાઈ ગયું. આ ભગવાનનું એક કાર્ય. અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો ને એમાં ભગવાને એમ કહ્યું કે હું તને હવે જે ઉપદેશ આપવાનું છું એ સૃષ્ટિના આરંભમાં મેં સૂર્યને આ ઉપદેશ આપ્યો હતો. તો અર્જુનને એમ થયું કે ભગવાન અને અર્જુન લગભગ એક ઉંમરના હતા. તો એમના મનમાં એમ થયું કે મારા સાથે કે સામે જન્મેલા છે અને સૂર્યને ક્યારે ઉપદેશ આપી આવ્યા. તો ભગવાન એમ કહ્યું કે મારા અનેક જન્મ થયા છે, તારા અનેક જન્મ થયા છે, હું બધાને જાણું છું પણ તું નથી જાણતો. એ આપણા બેમાં અંતર છે. એટલે ભગવાને કેવું એમ કેવું હતું કે ભગવાન દિવ્ય છે. તો અર્જુને ઈચ્છા થઈ કે ભગવાનનું દિવ્ય સ્વરૂપ કેવું હોય એ મારે દર્શન કરવા છે. તો ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ વિશ્વરૂપ દર્શન કરાવ્યું. આ પણ જો ભગવાને એક કાર્ય કર્યું એમ આપણને એમ થાય કે આ કઈ શક્તિ છે. તે જ રીતે ભગવાને ગિરિરાજ પર્વત પહેલી આંગળી ઉપર ઊંચો કરી દીધો. તો આ કઈ શક્તિ છે. જયદ્રથનો વધ જયારે કરવાનો હતો અને અર્જુને પ્રતિજ્ઞા કરી કે જો આજ સૂર્યાસ્ત સુધી જયદ્રથનો વધ નહીં થાય તો હું બળી મરીશ. અને કૌરવોએ જાણી જોઈને જયદ્રથને યુદ્ધમાં એકદમ પાછળ રાખ્યો હતો કે અર્જુન ત્યાં સુધી પહોંચી જ ન શકે. તો ભગવાને એવી લીલા કરી કે સૂર્યને આથમતો બધાને બતાવી દીધો. જયદ્રથ રાજી થઈ ગયો કે ચલો હવે તો અર્જુન હથિયાર મૂકીને એને બળી મળશે. તો એ ધીરજનાથી રહીને એને જોવા માટે ડોકિયા ઊંચા કરવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું કે હજી સૂર્યાસ્ત થયો નથી, આ તો મેં મારી માયા ફેલાવી છે જેનાથી બધાને એવું લાગી રહ્યું છે. તો તું એનું ગર્દન ઉડાવી દે. તો તરત જ ભગવાને એક ક્ષણમાં જ સૂર્યને ફરી પાછો બધાને દેખાડતો કરી દીધો અને અર્જુને જયદ્રથનો વધ કરી દીધો. પરીક્ષિત છે એ પોતે ઉત્તરાના ગર્ભમાં જયારે હતા અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું તો ભગવાન પરીક્ષિતને એના ગર્ભમાં પ્રવેશ કરી અને એની રક્ષા કરી. દ્વારકા બ્રાહ્મણનો પુત્ર હતા. એ લોકો જન્મતા જ મરી જતા. કોઈ એમને બચાવી ન શક્યું. અર્જુને પણ પ્રતિજ્ઞા કરી હતી કે હું બચાવીશ, પણ એ પણ ન બચાવી શક્યા. તો ભગવાન મૃત્યુના મુખમાંથી એના પુત્રોને લાવીને આપ્યા. સાંદીપનીના પણ પુત્રને સમુદ્ર લઈ ગયો હતો એવું કહ્યું. તો ઠાકોરજી પંચજન દૈત્યના પાસેથી મૃત્યુ થઈ ગયું હતું એવા પુત્રને પણ પાછો લાવી દીધું. કંસે જે દેવકીજીના પુત્રો મારી નાખ્યા હતા તે પણ પુત્રોને ઠાકોરજીએ દેવકીજીને પાછા આપ્યા. તો જે મરી જાય એ ફરી પાછો ક્યારે આવી ન શકે. આ તો અટલ નિયમ છે સૃષ્ટિનો. ભગવાને એ નિયમ ફેરવી દીધો, મરેલાને પણ પાછા લાવી દીધો.
દાવાગ્નિ લાગ્યો તો ઠાકોરજી દાવાગ્નિ પી ગયા, એટલે આખી આગ છે જંગલની એને પોતે મુખમાં સમાવી લીધી. તો હવે આ બધા એવા પ્રસંગો છે કે જેમાં બધું ભગવાને જુદી જુદી રીતે કાર્ય કર્યું છે. અને જે કાર્ય કર્યું છે એમાં આપણને એમ લાગે કે આ બધું એક શક્તિથી તો ન થઈ શકે. તો એ શક્તિ કઈ હશે? ભગવાનની શક્તિ એવું એક નામ આપી દઈએ, પરંતુ ક્યાંક ભગવાને કોઈકનો સંહાર કર્યો છે, ક્યાંક કોઈકને દિવ્ય જ્ઞાન આપ્યું છે, ક્યાંક પોતાના દિવ્ય સ્વરૂપને સાક્ષાત્કાર કરાવ્યો છે, ક્યાંક કોઈકનું મન હરી લીધું છે, ક્યાંક કોઈકની સંસારમાં આસક્તિ છોડાવી દીધી છે, ક્યાંક કોઈકને સંસારમાં પટકી દીધો છે, ક્યાંક પ્રભુએ પોતાનું શારીરિક બલ બતાવ્યું છે, ક્યાંક મનોબલ પ્રભુએ પ્રકટ કરીને એને બતાવ્યું છે. દ્રૌપદીજીના જેમ ચીર પૂરી દીધા અદૃશ્યમાં રહીને. તો આ બધા ભગવાને જુદા જુદા કાર્ય કર્યા છે. ખાલી ભગવાનની માયા કે ભગવાનની શક્તિ એટલાથી સંતોષ ન થાય, તો જેવા જેવા પ્રભુના કાર્યો છે કે જેવી જેવી પ્રકારની શક્તિઓ પ્રભુએ એનો ત્યાં પ્રયોગ કર્યો છે, એના પ્રમાણે એના નામ આપણને શાસ્ત્ર સમજાવે છે. એટલે કોઈ કામ હોય તો ભગવાન એમાં પોતાની શ્રી શક્તિનો પ્રયોગ કરે. ક્યાંક શ્રી એટલે શોભા. કોઈક જગ્યાએ ભગવાન પોતાની પુષ્ટિ શક્તિનું કાર્ય કરે. પછી ગિરા, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઇલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, આ બધી ભગવાનની શક્તિઓ છે. એ શક્તિઓમાં એક શક્તિ એવી છે માયા કે જેનાથી આપણને બધું ખોટું જણાય. એવી પણ હોઈ શકે શક્તિ ભગવાનની. પણ બધી શક્તિનો અર્થ એવો નથી થતો. અત્યારે ખાલી તમે આના નામથી જ ખાલી રાખો. પછી હું જ્યારે જ્યારે સમય આવશે ને એવો પ્રસંગ આવશે ને તો આપણે એ બધાના અર્થોનો પણ વિચાર કરીશું. તો માયા શબ્દનો અર્થ હવે આપણને એમ સમજવાનો છે કે માયા ભગવાનની શક્તિ છે, અને શક્તિઓ શ્રી શક્તિ, પુષ્ટિ શક્તિ, ગિરા શક્તિ, એવી અનેક પ્રકારની શક્તિઓ છે. હવે અહીંયા જે ભગવાને બ્રહ્માજી સાથે લીલા કરી, જેમાં બ્રહ્માજી ઠાકોરજીના સખાઓ ગાયો બધાને અપહરણ કરી ગયા, અને એનું અપહરણ કરી અને સંતાવી દીધા બ્રહ્મલોકમાં. તો ઠાકોરજી તો જાણી ગયા કે આ કોનું કામ છે. તો જો બ્રહ્માજી ઠાકોરજી જોઈ ન શકે એવી રીતે બધાનું અપહરણ કર્યા, તેમ છતાં પણ પ્રભુ જાણી ગયા. આ પણ એક શક્તિ જ થઈ ને. તો આ ભગવાનની એક શક્તિ. નામ આપણે એનું શું છે કે વિચારીશું. પછી જો ગાય, વાછડા અને સખાઓ આ રીતે ગાયબ થઈ જાય અને ઠાકોરજી એકલા જ જો પધારે વ્રજમાં, તો જેમના પણ એવી છોકરાઓ હોય, જેમના એ ગાય વાછરડાઓ હોય, એ બધા વ્રજવાસીઓને એટલું બધું દુઃખ થાય. તો ઠાકોરજીએ એમનું દુઃખ દૂર કરવા માટે જેમના જેવા વાછડાઓ હતા, ગાયો હતી, જેમના જે પ્રકારના છોકરાઓ હતા,
ગોપ સખાઓ, એવું રૂપ ઠાકોરજીએ ધારણ કરી લીધું. એટલા બધા રૂપો. હવે આ પણ એક શક્તિ જ છે ને કે એક છે એ અનેક રૂપમાં થઈ જાય. અને એવું થોડા ક્ષણ માટે કર્યું એમ નહીં, ઘણા બધા દિવસ સુધી ઠાકોરજીએ એવું રૂપ ધારણ કરી અને લીલા કરી. અને એનો પ્રભાવ એવો પડ્યો કે જેમના છોકરાઓ હતા કે જેમની જે વાછડાઓ હતા એમના ઉપર એમનો પ્રેમ ઓર વધી ગયો પહેલા કરતા અચાનક. એ લોકોને પણ ન સમજાતું કે આટલું બધું અમને આમના ઉપર કેમ પ્રેમ આવે છે. એ જ છોકરા પહેલા હતા પણ એમાં એટલો પ્રેમ નતો આવતો, પણ હવે જોઈએ છીએ તો ઓર કેટલો બધો પ્રેમ આવે છે એમના ઉપર. એનું કારણ એ કે ઠાકોરજીએ એ રૂપ ધારણ કર્યું હતું એટલે એમને ઓર વધારે વાલા લાગવા લાગ્યા. એવી જ રીતે જે ગાયો પોતાના વાછડા વાછડીને ઘરે મૂકીને જંગલમાં ચરવા આવી હોય એ પાછી આવે તો વાછા વાછડીને ગાય ઉપર તો પ્રેમ આવે જ પોતાની મા ઉપર, પણ જયારે ઠાકોરજી એ રૂપ ધારણ કર્યું તો એ પોતાની મા ઉપર વધારે પ્રેમ કરવા લાગ્યા. તો આ પ્રભુની એક શક્તિ જ તો છે ને. તો હવે આ શક્તિને આપણે શું નામ આપવું? એને તો માયા મિથ્યા એમ તો ન કહી શકીએ ને કે આ ઠાકોરજીની માયા છે એમ આપણે બોલીએ, પણ એ માયાનો મતલબ મિથ્યા તો ન થઈ શકે ને. બ્રહ્માજીના એ જે વાછડાઓ ને ગાયો વત્સો હરી ગયા એ ઠાકોર જાણી લીધું, એ ઠાકોરજીની માયા છે એમ કહીશું. તો હવે માયાનો મતલબ અહીંયા મિથ્યા થશે? નહીં થાય ને. હા, તો આપણને એનું કંઈક બીજું નામ આપવું પડશે. આ ભગવાનની કોઈક અલગ પ્રકારની માયા છે. એટલે માયાના પણ જુદા જુદા નામ છે. એ જ રીતે માયા કહો ચાહે શક્તિ કહો, એના આ બધા જુદા જુદા પ્રકારના નામ છે. શ્રી, પુષ્ટિ, ગિરા, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઇલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, આ બધા ભગવાનની શક્તિઓ છે કે માયાઓ છે. સમજાયું? રુચિ, તું શું સમજ્યો? હું એમ સમજો કે માયા એટલે ઠાકોરજીની શક્તિ. શક્તિ ઠાકોરજી કોઈ બી ઠાકોરજીની ઘણી બધી શક્તિ છે. શ્રી, પુષ્ટિ, ગીરા, કીર્તિ, કાંતિ, એવી રીતે ઘણી બધી છે. અને ઠાકોરજી જેમ જયારે ઘરે ગયા ત્યારે એમની વાછરી ઉપર અને ગોપીઓ એમના ગ્વાલો ઉપર એટલી પ્રેમ થયો તો એને તો ઠાકોરજીની જ શક્તિ છે. એને આપણે માયા તો નહીં કહી શકીએ. માયા છે એટલે આપણે મિથ્યા નહીં કહી શકીએ. માયા એટલે શક્તિ. મને એમ સમજાઈ ગયું? બરાબર. પછી બીજો કોઈ શબ્દ છે? પ્રણામ છે. આપે અમને અવિદ્યા લખાવ્યો હતો. અવિદ્યા લખાવ્યો હતો ને? હા, એનો શું અર્થ છે? શું લખાવ્યું? અવિદ્યામાં આપે લખાવ્યું હતું કે અવિદ્યા એટલે અજ્ઞાન. તો ભગવાનની જે શક્તિ છે એ માયા છે ને, જે માયાની શક્તિ છે એ અવિદ્યા કહેવાય છે. અવિદ્યાના કારણે જીવ છે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જાય છે અને કે એ બ્રહ્મનો જે અંશ છે. અને એ જે સ્થાન પર જે જીવ છે, જે બ્રહ્મનો જે દંશ છે એ ભૂલી જાય છે ને, એની જગ્યાએ એવું વિચારે છે કે અંતઃકરણ છે, એ પોતે પ્રાણ છે, ઇન્દ્રિય છે, દેહ છે, એમ સમજે છે. તો જે અવિદ્યા છે ને 5 પરબ છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપાશક્તિ. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. ને જે માયાની જે શક્તિ
છે એ જયારે જીવને લાગે છે ત્યારે એને માયા અવિદ્યા ત્યારે જીવમાં અવિદ્યા આવી જાય છે એવું લખાયું હતું. હા બરોબર છે. તું સમજાવવાને ઋષિને એ વાત. તો આ બધી જે શક્તિઓ છે એમાંની એક શક્તિ અવિદ્યા શક્તિ, એનો આ પરિચય થયો ને. રુચિરને સમજાવી દે. શું જી રુચિરને સમજાવો, ભક્તિને કહું છું. એટલે અવિદ્યા એટલે કે અજ્ઞાન, જે ભગવાનની શક્તિ છે એ માયા છે અને જે માયાની જે શક્તિ છે એ અવિદ્યા છે. જે અવિદ્યા છે એના કારણે જે જીવ છે એ પોતાનો મૂળ જે સ્વરૂપ છે એ ભૂલી જાય છે. કે બ્રહ્મનો ચિદંશ છે, બ્રહ્મનો અંશ છે એવું ભૂલી જાય છે ને એને એવું લાગે છે, એવું માને છે કે ઈ જ પોતે દેહ છે, ઈ જ પોતે અંતઃકરણ છે, ઈ ભગવાનનો અંશ નથી, ઈ ઇન્દ્રિય છે એવું એ વિચારે છે. તો જે અવિદ્યા છે એના 5 પરબ છે. દેહાધ્યાસ એટલે કે હું શરીર છું એવો, હું દેહ છું એવો જીવને અજ્ઞાન થાય. પછી ઇન્દ્રિયાધ્યાસ એટલે કે હું ઇન્દ્રિય છું એવો જીવને અજ્ઞાન થાય. અંતઃકરણાધ્યાસ એટલે કે હું અંતઃકરણ છું એવો જીવને અજ્ઞાન થાય. પ્રાણાધ્યાસ એટલે કે હું પ્રાણ છું એવો જીવને અજ્ઞાન થાય. અને સ્વરૂપ વિસ્મૃતિ એટલે કે જે ઉપર જે 4 બતાવ્યા એ કારણે જીવ જે પોતાનો મૂળ સ્વરૂપ છે એ એકદમ જ ભૂલી જાય, આખો ભૂલી જાય. જીજી મને એમ સમજાવો કે અવિદ્યા એટલે કે માયા, અવિદ્યા એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે કે માયા એટલે કે ભગવાનની શક્તિ અને માયાની શક્તિ આપણે ઠાકોરજીથી વિમુખ કરી નાખ્યો છે. આપણે ઠાકોરજીને અવિદ્યાના કારણે આપણે ઠાકોરજીને ભૂલી ગયા છીએ. આપણે ઠાકોરજીના ચિદંશ છીએ, આપણે એ ભૂલી ચિંદાંશ છીએ, આપણે ભૂલી ગયા છીએ. એની જગ્યાએ આપણે આ 5 પરબ આ વિદ્યાને નાખ્યા છે. દેહાધ્યાસ એટલે કે હું દેહ છું, હું પ્રાણાધ્યાસ એટલે હું જ પ્રાણ છું. અને એવું જીવને લાગે છે. ઇન્દ્રિયાધ્યાસ એટલે હું જ ઇન્દ્રિય છું એવો જીવને થાય છે. અને અંતઃકરણ અધ્યાસ એટલે કે હું જ અંતઃકરણ છે એવો જીવને થાય છે. અને 5મો સ્વરૂપની સ્મૃતિ વિસ્મૃતિ એટલે કે આપણે ઠાકોરજીના ચિદંશ છીએ. આપણે ઉપર જે 4 છે એ આપણે ઠાકોરજીના ચિદંશ છીએ, આપણે એ ભૂલાવે છે, પૂરી તરહ ભૂલાવી નાખે છે. જે મને એમ સમજ. બહુ સરસ. અને આ જે શક્તિઓ હમણાં ગણાવી ને એમાં હજી 2 જોડી દો, શક્તિ અને માયા, એને ઓર અલગ જોડી દો એટલે કુલ 12 થઈ જાય. આપણી એક ક્રિકેટની ટીમ તૈયાર થઈ જાય ઠાકોરજીની. તો શ્રી, પુષ્ટિ, ગિરા એટલે વાણી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા. આ 12 શક્તિ થઈ. હું તમને આ ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમને સરળતા થઈ જાય. સમજાય ભક્તિ? આજે આપણે અહીંયાથી એક બચ્ચો કોઈક જોડાયો છે, કહું 1 મિનિટ. જો
અરે કોણ જોડાયું છે? જરા હાથ ઊંચો કરો તો. અમી, હે ને? અમી, હું તને અનમ્યુટ કરું છું, તું બોલ. હા, તને ધન્યવાદ, સંભળાય? પ્રણામ જય. હા, આશીર્વાદ. તે સાંભળ્યું બધું? હા, હું તને શું આશ્રય. સમજાયું? કોણ આશ્રય બોલે છે? એટલે અમીનો ભાઈ છો તું? હેમેશનો છોકરો. ના, મારો અચ્છા, છોકરો હેમેશ. હેમેશનો હા. અચ્છા, હા હા. તો હું સમજો કે અમી એટલે આ છે. હા, પણ તમે ના, એટલે સાંભળ્યું ને? મારા નામથી હા સાંભળ્યું જઈએ. તો તું અમી, તું તારું નામ છે? હા, મારું નામ અમી છે. એમાં હાર્દી અને અચ્છા, આશ્રય બંને જોઈન થાય છે. હા. અચ્છા, હાર્દી અને હા એની માનું નામ અમી છે. સારું સારું. હા હા જી. તો આશ્રય તને સમજમાં આવ્યું? ના, થોડું થોડું ના આવ્યું સમજમાં? સમજમાં આવ્યું. અચ્છા, તો તને જે સમજમાં આવ્યું હોય ને એ તું કે. જે સમજાયું હોય તે બોલ. જે કાલે બોલીશ. કાલે બોલીશ? ભલે, કઈ વાંધો નહીં. તું જે આ લખાવે ને એ બધું નોટ કર્યા કરજે, તો તને પણ આવડી જશે. ને તને કઈ એવું પ્રસંગ કરવો હોય તો તારે પણ કરવાનું હોય. એટલે મેથડ આપણી શું છે કે એક વખત કઈ જેમાં રુચિ અવતાર ચરિત્ર સંભળાવે છે, રાસેશ 84 વૈષ્ણવની વાર્તામાંથી આપણને સંભળાવે છે. પછી એમાં જેવા એવા શબ્દો હોય કે જે આપણને સમજવા જોઈએ, જેમ ધર્મ છે, ઈશ્વર, અવતાર, દંડવત પ્રણામ ઠાકોરજી, પાપ પુણ્ય, આ બધા જે શબ્દો આજે આપણે કર્યા એ લીલા, તો એ શબ્દ પરિચય આપણને આપવાનો, લખવાનો. તો એ રીતે આમાં તમે લોકો જો ભાગ લેશો ને તો તમને સારું રહેશે. વારો પણ પછી રાખી શકાય જો તમે નિયમિત જોડાવ તો. ઠીક છે? તો અહીંયા આજે વિરામ રાખીએ.